નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 3. પાઠનું નામ છે સવારે ચળવળ. આ પાઠનો ભાગ નંબર 2. જો તમે આ ભાગનો પહેલો ભાગ ન જોયો તમે ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો. તો ચાલો જોઈએ આગળની પ્રવૃત્તિ છે બાપરે. ઘાટો આપેલો શબ્દ બરાબર વપરાયેલો હોય તો એમાં ખરું નિશાન કરવાનું છે, બાકી ખોટું. બરાબર, તો જોતા જઈએ. પેલું છે બાપરે, હું તો એમ એકલો ઘરે રહું જ નહીં. રાત્રે કોઈ બોલે ચાલે નહીં, કોઈ અવાજ નહીં, એવા ઘોંઘાટમાં મને બીક લાગે. તો આ વાક્ય ખોટું છે, ઘોંઘાટ છે ખોટી જગ્યાએ વપરાણો છે. બીજું છે માછલી અને માણસ તરવાની હોડ કરે તો માછલી જીતી જ જાય, તો એ સાચું. મેળામાં પોતાના દાદા અને દાદીથી છૂટી પડી ગયેલી રશ્મિ મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું, તો આ મૂંઝાઈ છે યોગ્ય જગ્યાએ વપરાણું છે. 4 નંબર ઉપર છે મેં બગીચાના માળીને પૂછી આંબા પરથી 3 કેરીઓ તફડાવી લીધી. તફડાવી લીધી એટલે અહીંયા આ શબ્દ છે એ ખોટી રીતે વપરાણો છે એટલે ખોટું આવશે. 5 નંબર ઉપર છે અલિયા ઘડીભર ઊભો રહે, મારો ભાઈ મુંબઈથી હમણાં જ નીકળી ગયો છે, એ આવે એટલે શાળાએ જઈએ. 6 નંબર ઉપર છે અરે તમે તમારા ઘરમાં મનોમન જે બોલતા હતા એ છેક મારી દુકાને સંભળાતું હતું, તો આ વાક્યમાં મનોમન છે ખોટી જગ્યાએ વપરાણું છે. 7 નંબર છે ઊંઝામાં નહીવત પાણી હતું એટલે તરસ ખગડાએ તેમાં કાંકરા નાખ્યા, તો આ વાક્ય છે એમાં નહીવત છે એ યોગ્ય જગ્યાએ વપરાણું છે. આગળ છે ચાલો જાસૂસો શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો. તો પેલું છે સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું, તો જવાબ આવે હરીફાઈ. 2 નંબર ઉપર છે કાગડાને ખબર ન પાડી કે શિયાળ તેની પૂરી તફડાવી ગયું. બરાબર, તો જવાબ આવે તફડાવી. 3 નંબર ઉપર છે વાહ ચૌધરી સાહેબ, હું તો 1 કલાક ઝીણવટપૂર્વક જોતો હતો છતાં જોડણીની બધી ભૂલો શોધી ન શક્યો ને તમે ખાલી 5 મિનિટ અછડતી નજર ફેરવી તોય 10 ભૂલો શોધી કાઢી. તો ઉપર છેલ્લી મને થાય અછડતી નજર. 4 નંબર ઉપર છે ઉપરના ખિસ્સામાં મોબાઈલ મૂકો એ તમારી જ ભૂલ છે, આટલી ભીડમાં મોબાઈલ કોણ સેડવી ગયું એ હવે કેવી રીતે શોધવું. 5 નંબર ઉપર છે અહીંયા જ નહીં, અહીંથી દિલ્હી જાઓ તો રેલવેના 2 પાટા એકબીજાને સમાંતર જ હોય અને એ જો એકબીજાને સમાંતર ન હોય તો તેના પર ટ્રેન દોડે જ નહીં. ત્યારબાદ આગળ છે જાસૂસ વર્ષિલ આવું કેમ કરે છે, સાચા વિકલ્પની આગળ ખરાનું નિશાન કરો. પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકીબેનને પૂછે છે, કારણ કે તેમાં જવાબ આવશે કાર્ડ બંધ કરાવવા તે માહિતીની જરૂર પડે. 2 નંબર ઉપર છે ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકીબેન અને સરિતાબેનને પ્રશ્નો પૂછે છે, કારણ કે તો એમાં જવાબ આવે ચોરીના બનાવની જાણકારી મેળવવા. 3 નંબર પર છે અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત જ શું થયું તેની જાણકારી માંગે છે, કારણ કે પાકીટમારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા માટે. ત્યારબાદ 4 નંબર પર છે મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમારનું રેખાચિત્ર બનાવી કાઢે છે, કારણ કે પાકીટમારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે. આગળ છે 5 નંબર પર તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને સકમન સાથે વાત કરે છે, કારણ કે તેનો જવાબ આવશે જેથી સકમનને બરાબર જોઈ અને પારખી શકે. આગળ 6 નંબર ઉપર છે બીજા સકમન સામે તે ફટાક દઈને પોતાનું આઈ કાર્ડ ધરે છે, કારણ કે તેમાં જવાબ આવશે સકમન તેની સાથે વાત કરવા તૈયાર નહોતો. 7 નંબર ઉપર છે સોમુ સાંઘીએ મોં રિવરફ્રન્ટ તરફ રાખી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિતરે છે, કારણ કે પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા માટે. 8 નંબર ઉપર છે સોમુ સાંઘી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે, કારણ કે તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂછ નથી. ત્યારબાદ આગળ છે આગળની પ્રવૃત્તિ કે નીચેનામાંથી કયા બાબતો વર્ષિલ અને સારું જાસૂસ બનાવે છે તે બાબતો સામે ટીક માર્ક કરો અને તમારામાં કઈ આવડત છે તેમાં ટીક માર્ક કરો. બરાબર,
તો જે અહીંયા આવડત આપેલી છે જાસૂસ વર્સિસ જાસૂસમાં, એમાં એક અવલોકન પરથી તારણો કાઢવા અને અનુમાન ખરાઈ કરવા, પુરાવા શોધવા, બેમાં છે એ ખરાનું નિશાન નહીં આવે. બાકી આ રીતે છે તમે તમારી જાતે છે એ કરી શકશો. આગળની પ્રવૃત્તિ છે કે સોમુ ચાંગી જ પાકેટમાં છે સાબિત કરતા મુદ્દા સામે ખરાનું નિશાન કરો. બરાબર, તો એમાં જે આપણે પાઠ જોયો એમાં પેલું છે તેણે ગુલાબી રંગનું ઊભી લીટી વાળું શર્ટ પહેરેલું, તેણે આગળથી ટાલ ને પાછળ લાંબા વાળ હતા. બરાબર, તો આ બે છે એ વાક્ય છે એ સાબિત કરે છે, બાકી કઈ કરતા નથી. ત્યારબાદ 8, 9 અને 10 ત્રણ વાક્ય છે. તેણે પોલિશ કરેલા બૂટ પહેર્યા હતા, તેના પાકીટમાં 500ની 8 કડકડતી નોટો હતી, તેના હાથમાં પેલી ખાસ દાબેલી હતી નહોતી. તો આ ત્રણ વિધાન પણ છે એ સાબિત કરે છે. આગળ છે કે વાર્તાને અંતે દોરેલા બંને રેખાચિત્રોમાં શું સમાન છે અને શું જુદું પડે છે તેનું અવલોકન કરી અહીંયા નોંધ કરો. બરાબર, તો અહીંયા છે તમારી તે બે ચિત્રમાં અલગ પડતું હોય, સરખું હોય એની નોંધ છે અહીંયા કરવાની છે. ત્યારબાદ અહીંયા થોડાક વાક્યો આપેલા છે કે અગાઉ ક્રિયા બની ગઈ હોય તો એમાં પાછળથી એરો કરો, ચાલુ હોય તો એમાં ઊભો લીટો કરો, અને હવે પછી ક્રિયા બનવાની હોય, થવાની હોય તો એમાં આગળ નિશાન કરો. તો આપણે જોતા જઈએ, સ્વામી અમારો જાગશે, તો હવે આ ક્રિયા બનશે. 2 નંબર પર છે મને પણ જાદુ આવડી જશે. બરાબર, તો આ પણ ક્રિયા હવે બનશે. 3 નંબર પર છે હું વરસાદ સાથે રમવાનો છું. બરાબર, તો આ પણ હવે ક્રિયા બનશે. કૂદે છે નાજુક ને નમણા હરણા, તો આ ક્રિયા ચાલુ છે એટલા માટે ઊભો લીટો આવશે. 5 નંબર પર છે ફરફરતી મૂછ ઉગી એક, તો આ પણ ક્રિયા ચાલુ છે એટલા માટે ઊભો લીટો. 6 નંબર પર છે પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, તો આમાં પણ ઊભો લીટો. 7 નંબર પર છે તરલિકા તડકો વાળવા સાવરણી લઈને આવી હતી. બરાબર, તો આ ક્રિયા બની ગઈ છે એટલા માટે પાછળ લીટો. 8 નંબર પર છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું. બરાબર, તો આ ક્રિયા હવે બનશે. 9 નંબર છે ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા, તો આ પાછળ. 10 નંબર પર છે બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાંત બનશે, તો આ ક્રિયા હવે બનશે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કે ચિત્ર જુઓ, ઉદાહરણ વાંચો અને તમારા જે ખાલી જગ્યા છે એના પ્રશ્નોના જવાબ છે આપો. જો જોતા જઈએ, અહીંયા જો 3 આઈસ્ક્રીમ આપ્યા છે, એકનો ભાવ છે 30 રૂપિયા, એકનો 50 ને એકનો 30. એમાં પેલું છે ડબ્બી 2 નો આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતા ખાલી જગ્યા છે, તો જવાબ આવે મોંઘું. ડબ્બી 3 નો આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતા સસ્તું છે. ડબ્બી 1 અને ડબ્બી 3 ની કિંમત સરખી છે કારણ કે બેની 30-30 રૂપિયા છે. આગળ છે 2 નંબર, ભારતીના ઘરથી સમીરનું ઘર નજીક છે, ભારતના ઘરથી નેહાનું ઘર દૂર છે. 3 નંબર પર છે ગાય કરતા સિંહ ઝડપી છે, બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે. ત્યારબાદ છે લાંબુ ટૂંકું, બીજી આંગળી લાંબી હોય છે, ટચલી આંગળી કરતા લાંબી હોય છે, એક પણ આંગળી એક સરખી નથી. 5 નંબર છે વજનદાર અને હલકું, ચોપડી પેન્સિલ કરતા વજનદાર છે, કંપાસ દફતર કરતા હલકું હોય છે. 6 નંબર ઉપર છે સરોજને અંગ્રેજીમાં ઓછા ગુણ છે, તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતા વધારે છે, સરોજને ગુજરાતીમાં વધારે ગુણ છે. 7 નંબર પર છે અમારા ઘરમાં સૌથી નાનું બાળક મારો ભાઈ છે, મારા કરતા મમ્મી પપ્પા મોટા છે, દાદા ઘરમાં સૌથી મોટા છે. આગળ છે અહીંયા જે સરખામણી સૂચવતા શબ્દો આપેલા છે, એના 2 વાક્ય છે એ લખવાના છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે ઊંચું નીચું, તો એમાં પેલું ઉદાહરણ છે કે સુરેશ સરિતા કરતા ઊંચો છે. આખા જૂથમાં એટલે કે સૌથી વધારે ઊંચું કોણ છે, તો બંસી સૌથી ઊંચી છે. એ રીતે જાડો અને પતલો. જોતા જઈએ, મનુ રાહુલ કરતા પાતળો છે, રાહુલ સૌથી જાડો છે. 3 નંબર પછી દફતરનું વજન, ઉમાનું દફતર પૂજાના દફતર કરતા વધારે છે, મયંકના દફતરનું વજન સૌથી વધારે છે. સારા અને ખરાબ છે, એમાં જોઈએ કે અમિત કરતા મોનાના અક્ષર સારા છે, તો રમેશના અક્ષર સૌથી વધુ સારા
છે. ત્યારબાદ તમારા વિશે તમારી જાતે લખવાનું છે કે તમને સૌથી વધુ ગમતું પ્રાણી, કોનો ડર લાગે, અણગમતું કામ, બરાબર, પ્રિય અભિનેતા, વહાલી વ્યક્તિ, સૌથી સરસ આવડતું કામ, એ બધું તમારે જો મેં આ રીતે લખ્યું છે મારી રીતે, મને જે ગમે એ તમે તમારી રીતે છે એ લખી શકો છો. ત્યારબાદ આગળ છે કે માહિતીના આધારે કહો કે વાક્ય સાચા છે કે ખોટા છે. જોતા જઈએ. એમાં પેલું છે કે મયુરને 10 વાક્ય લખતા 10 મિનિટ થાય, જ્યારે અલ્પેશને 8 મિનિટ અને ઈવાને 9 મિનિટ. તો લખવામાં ઈવા સૌથી ઝડપી છે, તો આ વાક્ય ખોટું છે. લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે, તો આ વાક્ય પણ ખોટું છે. અલ્પેશ કરતા ઈવા ઝડપી છે, તો આ વાક્ય પણ ખોટું છે. બરાબર. બીજું છે, એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ 1 ચમચી, જિજ્ઞાએ 4 ચમચી અને સંજ્ઞાએ 2 ચમચી નાખી ખાંડ. બરાબર. તો એના ઉપરથી વિધાનો આપેલા છે કે પ્રજ્ઞાનો શરબત માપસરનો ગળ્યો થશે, તો આ વાક્ય ખોટું. જિજ્ઞાનો શરબત ફીકો મોળો હશે, તો આ વાક્ય પણ ખોટું. આગળ સંજ્ઞાનો શરબત માપસરનો ગળ્યો બનશે, તો આ વાક્ય સાચું છે. સંજ્ઞાનો શરબત સૌથી ગળ્યો હશે, તો આ વાક્ય ખોટું છે. ત્રીજું છે કે ભીમ એક સાથે 20, અર્જુન યુધિષ્ઠિર 5 અને નકુલ સહદેવ 2 લાડવા ખાઈ શકે. તો પાંડવોમાં સૌથી લાડવા ભીમ વધુ ખાતો હતો, તો આ વાક્ય સાચું છે. અર્જુન કરતા સહદેવ વધારે લાડવા ખાતો, તો આ વાક્ય ખોટું. નકુલ સૌથી ઓછા લાડવા ખાતો, આ વાક્ય પણ ખોટું. યુધિષ્ઠિર ને અર્જુન સરખા લાડવા ખાતા, તો આ વાક્ય સાચું. ત્યારબાદ આ કામ તમે કઈ કઈ રીતે કરો છો તે આપણે લખવાનું છે. તો આપણે જોતા જઈએ. ઝડપથી લખો, ધીમે વાંચો, મોટેથી બોલો. ચાવી ચાવીને જમાય, ઓછું બોલાય, સંભાળીને ચલાય. આગળ છે સાચવીને જજો, સંભાળીને જજો, શાંતિથી જજો. આગળ છે કોઈ ટોકનારું ન હોય ત્યારે કેવી રીતે ચાલો છો, તો કે ગાતા ગાતા ચાલુ, આડું અવળું ચાલુ, સીધું શર્ટ ચાલુ અને કૂદતા કૂદતા ચાલુ. ત્યારબાદ આગળ છે કે જેને સરસ ગાતા આવડે તે કઈ રીતે ગાય છે, તો ધીમેથી ગાય છે. આગળ છે તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ લખો, તો ફટાફટ બોલું. લોકો કઈ કઈ રીતે હસતા હોય છે, તો અહીંયા આપેલું છે કે મરક મરક હશે, ખડખડાટ હશે અને મોટેથી હશે. જો ત્યારબાદ આ રીતે છે આપણે લખવાનું છે કે સમૂહમાં કામ કરો આ રીતે શું શું કરી શકાય, તો ધ્યાનથી વંચાય, ઝડપથી દોડાય, ઓછું બોલાય, શાંતિથી સંભળાય, ધીમેથી ચલાય અને વધારે વંચાય. તો આ રીતે છે તમે લખી શકો. ત્યારબાદ તમે કઈ રીતે કામ કરીશો એ આ રીતે તમે છે લખી શકશો. અહીંયા મેં જે રીતે લખ્યું છે એ રીતે તમે પણ લખી શકશો. આગળ છે રોજ સવારે ધીંગા મસ્તી, સરસ મજાનું ગીત આપેલું છે, જોતા જઈએ. ચકલીઓ સૂરજની સાથે સવારમાં કંઈ બોલી, અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. મમ્મી કરતી બૂમા બૂમને પપ્પા કરતા સેવ, દાદી માને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. પપ્પાએ પાણી છાંટ્યું, હું રાડ પાડતો જાગ્યો, છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો. મને 2 છે પગ ને કાન ખજૂરાને પગ 28, તો પણ બચ્ચા કાન ખજૂરિયા મુજને રેસ લગાવીશ. અળસિયાએ વાળને કોને ક્યાં ઉગવાનું કહેવું, પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાવ, છીંક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાઉં. પપ્પા મમ્મી મને ગમે ને જીવડાઓ પણ ગમે, મને ગમે છે ડાઘ્યો કૂતરોને, મને ગમો છો તમે. તો સરસ મજાનું અહીંયા ગીત આપેલું છે. ત્યારબાદ એના ઉપરથી સાચો અર્થ ધરાવતું વાક્ય શોધી અને એની સામે ખરાનું નિશાન કરવાનું છે. એમાં પેલું છે અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. બરાબર. તેમાં સાચું આવશે પંખીઓના અવાજથી પીપળ જાગી. 2 નંબર પર છે બચ્ચા તું મુજથી રેસ લગાવીશ, તો સાચો જવાબ છે તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. 3 નંબર પર છે પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું,
તો એમાં જવાબ આવશે પગ અને માથું બંનેના આકાર અને દેખાવ સરખા છે. 4 નંબર પર છે દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. બરાબર, તો એમાં બીજું આવશે દાદીને રોજ શ્રી કૃષ્ણ પૂજા પાઠ કરે છે. ત્યારબાદ નીચે છે ઊંડો શ્વાસ લો અને વિચારોને કહો કે આ વાક્ય કોણ વિચારતો અથવા બોલતું હશે. જોતા જઈએ. આ છોકરો તો સવારમાં પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો. એવું કંઈક કરો કે એ ફટ દઈને ઊભો થઈ જાય. તો આ વાક્ય મમ્મી બોલી શકે. 2 નંબર પર છે કે મોચી કાકા 14 જોડી બૂટ આપો, મારે ઉદયન જોડે રેસ છે. તો આ છે કાન ખજૂરો બોલી શકે, કારણ કે એને 28 પગ હોય. 3 નંબર પર છે બકુડા જાગી ગયો, ઝટપટ બ્રશ કરી નાહી લે, પછી હું તને પ્રસાદી આપું. તો આ વાક્ય દાદી બોલી શકે. 4 નંબર પર છે અરે ડોક્ટર સાહેબ ઉધરસની દવા આપો છો પણ મને તો છીંકો આવે છે, સાચું કહું છું આ મેં છીંક ખાધી. તો આ કવિ બોલી શકે. 5 નંબર પર છે હું તો ટોપી ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા. આ છે અળસિયું બોલી શકે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે પ્રાસ મળે તેવા શબ્દો છે એ અહીંયા બબે ઉમેરો. બોલી ખોલી તો ચાલીને વાહલી, 28 લગાવીશ તો સુવડાવીશ ને ખવડાવીશ, ગાઉ ડ્રાઉ તો ક્રાઉ ને મ્યાઉ, જાગ્યો ભાગ્યો તો દોડ્યો ને ચાલ્યો. ત્યારબાદ આગળ છે ચાલો કવિતા બનાવીએ. જે રીતે આપણે ડ્રાઉન છે દેડકો લીધો તો એમ આપણે બિલાડીને લેવાની છે અને આ રીતે છે આપણે કાવ્ય છે આગળ છે એ વધારવાનું છે. તો કઈ રીતે બને? તો કે કહે બિલાડી મારી તકલીફ કોની પાસે ગાવ, છીંક હેડકી ઉધરસ માટે અવાજ એક મ્યાઉ. એ જ રીતે બાજુમાં પણ ચકલીને છે આ રીતે આપણે ખાલી જગ્યા છે એ પૂરી શકશું. ત્યારબાદ આગળ છે આ શબ્દ કયો છે ઓળખી કાઢો અને સ્વર ચિહ્ન બદલાઈ ગયા હોય તે લખો. તો પેલું બનશે રકાબી, ત્યારબાદ ગર્ભ શ્રીમંત, ત્યારબાદ કર્મકાંડ, હેરાનગતિ, જાસૂસ, આડો અવળો, કાતરિયું, બહેનપણી, લીમડો, ખનિજ તેલ, ભાડુઆત અને છબછબિયા. બરાબર, તો આ રીતે છે આ બનશે. ત્યારબાદ નીચે આપેલું છે ફકરામાં દરેક વાક્યમાં કોઈ ભૂલ છે શોધી કાઢો અને એના પર લીટી કરીને સાચો શબ્દો લખો. તો હું સાચો ફકરો છે બોલી જશું, જ્યાં સુધારો હોય ત્યાં સુધારો આ રીતે તમે કરી નાખજો. એક વેપારી ટોપીઓ વેચતો હતો, તે એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તામાં એક ઘટાદાર વૃક્ષ નીચે થેલો મૂકી વેપારી ઊંઘી ગયો. થોડી વાર પછી તે જાગ્યો, તેની નજર વૃક્ષની ડાળીઓ પર પડી. વેપારીને પોતાના માથા પરથી ટોપીઓ જમીન પર નાખી. વૃક્ષ પરના વાંદરા વેપારી પર હસ્યો. તેમાંથી એક બચ્ચું બોલ્યું, તમે ટોપીવાળો ફેરિયો વાર્તા વાંચી લાગતી હશે. એ જમાનો બદલાઈ ગયો, હવે અમે ઓનલાઈન મંગાવી છે. તમારો થેલો તો તપાસ. બરાબર, તો આ રીતે છે એ આપણે સુધારો કરીને લખી નાખવાનું છે. તો આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.